જય સ્વામિનારાયણ બધાને. નેટસબ નેટવર્ક ચેનલની અંદર હું સંજય ઠુમર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, ખાસ આજે આપણે એક એવો ટોપિક જોવાનો છે કે જેના ઉપર આજે આપણે થોડીક ચર્ચા કરવી છે. કે આજે જોઈએ ને તો હાલના સમયમાં હવા પાણી ને ખોરાક કે જે લોકોને શુદ્ધ નથી મળી રહ્યો, જેથી કરી અને લગભગ ઘરે ઘરે બીમારી એટલી બધી વધતી જાય છે કે કલ્પના ન કરી હોય તેવી બીમારીની લોકો સામનો કરી રહ્યા છે. અને જેથી કરી અને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ શુદ્ધ નથી. મનુષ્ય, પશુ, પક્ષી કે વાતાવરણ લગભગ આજે જોઈએ તો બધું દિવસે ને દિવસે બગડતું જાય છે. તો થોડીક આજે એવી ચર્ચા કરવી છે કે નેટસબ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ જે કંપની આજે માર્કેટમાં 24-25 વર્ષથી રનિંગ છે અને તે જે પ્રોડક્ટ બનાવે છે કે ઘણી બધી કેટેગરીમાં પ્રોડક્ટ બનાવે છે કે લોકોનું દિવસે ને દિવસે હિત સુધરે, કે જેનું સ્વાસ્થ્ય એકદમ સારું બને તેવી કોશિશ કરી અને કંપની ઘણી સરસ મજાની એવી પ્રોડક્ટ બનાવે છે કે જેનો ઉપયોગ આજે લોકો કરે તો ઘણો બધો ફાયદો થાય છે. અને મેન વાત રહી કે નેટસબની પ્રોડક્ટ જ શા માટે વાપરવી જોઈએ, તો તેના ઉપર આજે આપણે થોડી ચર્ચા કરવી છે કે નેટસબ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ આમ જોઈએ તો એક ભારતીય કંપની છે કે કંપનીનું હેડક્વાર્ટર પૂનામાં આવેલું છે, જેથી કરી અને આપણી ઇન્ડિયન કંપની કહેવાય. અને 2000માં કંપનીની સ્થાપના થઈ હતી. તો આજે 2024નું એન્ડ એટલે માનો કે 2025 હમણાં શરૂ થાય છે. તો જોઈએ તો 24-25 વર્ષથી રેગ્યુલર લોકોને સારી એવી સર્વિસ અને સારી એવી પ્રોડક્ટ પહોંચાડતી ભારતીય કંપની હોય તો તેમાંથી એક નેટસબ કંપની છે. અને પ્રોડક્ટ વિશે વાત કરીએ તો બાયોફિટ રેન્જની અંદર જે એગ્રીકલ્ચરમાં કે જે ખેડૂતોને ખેતીની અંદર આજે દિવસે ને દિવસે જે ઝેર રાસાયણિક ખાતરનો વધારો કરી અને જે ઉત્પાદન લેવું પડે છે કે જે લોકોને સામે જેવડું જમીનની અંદર રોકાણ કે જે ખર્ચો કરવા છતાં બીમારી અને જે ભયંકર પરિણામ ભોગવવું પડે છે તેની સામે આપણે જોઈએ તો એટલી બધી સરસ મજાની કંપનીએ બાયોફિટ રેન્જની અંદર એવી બધી કીટ કે ઘણી બધી પ્રોડક્ટ તૈયાર કરી છે, જેની અંદર જર્મિનેશન વધારવા માટેની પ્રોડક્ટ છે, ગ્રોથ પ્રમોટર પ્રોડક્ટ છે, કે ફૂટ ફાલ પૂણકની પ્રોડક્ટ છે, ઘણી બધી જંતુ આપણે જે અવારનવાર આવતા હોય ઈયળો, માખી મચ્છર ઘણું બધું છે કે મચ્છી મચ્છર આવતા હોય તેના માટે રસ ચૂસવાવાળી જેવા ટૂંકમાં ઘણી બધી એવી પણ પ્રોડક્ટ છે. પછી રાસાયણિક ખાતર કે જે આપણે માર્કેટની અંદરથી રાસાયણિક ખાતર લાવી અને આજે જમીન આપણે જે ધરતીને આપણે માં કહીએ છીએ તે જ ધરતી આજે જોઈએ તો બંજર જેવી બની ગઈ છે. એ જ ધરતી જોવો ને તો લોખંડના હાથી ટૂંકા પડે છે, આરસીસી રોડ ડામર કે જે આપણે તેવી જમીન બની ગઈ છે. જેના કારણે કે જે મેન કારણ શું છે રાસાયણિક ખાતર. તો તેની સામે રાસાયણિક ખાતર જેવું જ રિઝલ્ટ મળતી અને સાઈડમાં રાસાયણિકની જગ્યાએ અપાય તેવી બેસ્ટ પ્રોડક્ટ હોય તો અમારું એનપીકે છે, પછી શેત છે, ઘણી બધી સરસ મજાની પ્રોડક્ટ છે. અને બાયોફિટ પ્રોડક્ટ એવી છે મિત્રો 100% ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે કે જે પ્રોડક્ટ માર્કેટની અંદરથી આપણે અલગ અલગ જગ્યાએથી ઝેર અને રાસાયણિકની અંદર જે પ્રોડક્ટ લાવીએ છીએ તે જ પ્રોડક્ટ આપણે બાયોફિટ રેન્જમાં અને એકદમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. અને મનુષ્ય, પશુ, પક્ષી કે વાતાવરણ એક પણ જગ્યાએ ક્યાંય આડઅસર કરે નહીં તેવી સરસ મજાની 100% ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ હોય તો નેટસબની પાસે બાયોફિટ રેન્જમાં ઓર્ગેનિક પ્રોડક્ટ છે, જેથી નેટસબની પ્રોડક્ટ વાપરવી જરૂરી છે. અને બીજી કેટેગરીમાં વાત કરીએ તો હેલ્થ કેર, કે હેલ્થ માટે જે કંપની જે પ્રોડક્ટ બનાવે છે આપણે ગેસ એસિડિટીથી લઈ અને નિસંતાન સુધી જોઈએ તો એ ટુ ઝેડ પ્રોબ્લેમ, કેન્સરના, પછી સાંધાના દુખાવા, કફ, વાત, પિત્ત, ઘણા બધા એવા પ્રોબ્લેમ છે કે લોકોને એલર્જી, પછી નિસંતાનના કેસમાં પણ જોરદાર રિઝલ્ટ આપે છે. અને એવી
બાયોફિટની મેં જે વાત કરી કે 100% ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે, તો ખેડૂતો માટે વાપરવી બેસ્ટ છે. એવી જ હેલ્થની અંદર કે જે નેસરામોર રેન્જની અંદર પ્રોડક્ટ કંપનીએ તૈયાર કરી છે. અલગ અલગ 4-5 પ્રકારના જે પાવડર તૈયાર કર્યા છે, કે જે પણ કંપની એટલું બધું ધ્યાનમાં રાખી અને તૈયાર કર્યું છે કે લોકોને ક્યાંય પણ બોડીની અંદર આડઅસર કરતી નથી, કે કોઈ પણ જાતનું ક્યાંય સ્ટીરોઇડ વાપરી નથી, અને સાવ સંપૂર્ણ મનુષ્ય બોડીને કે જીવન જીવવા માટે જે બોડીની અંદર જોઈએ છે, જે કંઈ ખૂટે છે, ઘટે છે અને લોકો બીમાર પડે છે, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, જે કંઈ શરીરની અંદર જોઈએ છે તે સંપૂર્ણ રીતે નેચરલ ફોર્મની અંદર કે નેચરલ કન્ટેન્ટની અંદર ટોટલ મનુષ્ય બોડીની અંદર ભાઈ હોય કે બહેન, ટોટલની અંદર વ્યવસ્થિત ઓર્ગેનિક કે નેચરલ રૂપમાં પૂરા પાડે છે. અને તે પણ કોઈ દવા નથી, બરાબર, કે કોઈ માણસની અંદર ક્યાંય પણ બોડીની અંદર કોઈ સાઈડ ઇફેક્ટ કરે. તે પણ એક સંપૂર્ણ રીતે મનુષ્ય બોડી માટેનો ખોરાક છે કે જે ન્યુટ્રિશન કહેવામાં આવે છે. આપણને બીમાર પડ્યા પછી અલગ અલગ આપણે જે કંઈ ટેબ્લેટ દ્વારા લેતા હોય તેવું નહીં, બટ એડવાન્સ ફોર્મ્યુલા કે જે આપણે બીમાર નથી લઈએ છીએ તો આગળ ઘણો બધો આપણને ફાયદો થાય છે. બીમાર પડી ગયા છે અને વ્યવસ્થિત જો 6 થી 8 મહિના લઈ અને આપણે કોર્સ પૂરો કરીએ તો પણ બેસ્ટ પરિણામ મળે છે નેચરલની અંદર. તો આજે 2 ટોપિકની અંદર આપણે જોયું કે બાયોફિટ રેન્જ અને હેલ્થકેર માટે. તો હવે આપણે જોઈએ તો પશુપાલનની અંદર પણ એવો ન્યુટ્રિશન પાવડર તૈયાર કર્યો છે કે આપણું પશુ આજે મનુષ્યની જેમ જ સેમ છે, કે આપણે જે કંઈ પાક પકવીએ છીએ આપણે ખેતરની અંદર કે વાવીએ ત્યાંથી પાકે ત્યાં સુધી આપણે ઝેર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેતીની અંદર દિવસે ને દિવસે વધતો જાય છે. અને એની અંદરથી જે કાંઈ સારો ભૂસો નીકળે તે આપણે પશુને આપતા હોઈએ, તે પશુ ખાય અને એનું દૂધ ખોરાકના રૂપમાં આપણે લેતા હોઈએ. તો તેમાંથી આપણને તો પણ બીમારી થાય જ છે. લોકોને ખ્યાલ જ છે કે જે ટોક્સિન ઝેર આપણી અંદર જમા થાય છે, પણ જે આપણે ભૂસું સારો પશુને ખવડાવીએ છીએ તો તે ઝેર પશુના બોડીની અંદર પણ જતું જ હોય છે, ત્યારે જ આપણે દૂધમાં આવતું હોય. તો પશુને પણ કંઈક જરૂર છે બોડીની અંદર કે તેનું એક શરીર સાચવવા માટે તેને પણ ખાસ જરૂર છે, અને તેને તેનું બોડી પણ મેન્ટેન રાખવું જરૂરી છે, જેથી કરી અને આપણે સવાર સાંજ તેમાંથી દૂધ કાઢી શકીએ અને પશુ સારી રીતે આરોગ્યવાળું રહી શકે. તો તેના માટે પણ કંપનીએ સરસ મજાની એવી પ્રોડક્ટ તૈયાર કરી છે કે અત્યારે લોકો ઘણા બધા પશુ રાખવાથી થાકી ગયા છે, કંટાળી ગયા છે. તેના માટે પણ બેસ્ટ કે પશુ ઉઠલા ઓછા કરે છે, ટાઈમે ગરમીમાં આવે છે, વ્યવસ્થિત સાયકલ પશુની ચાલે છે, વિયાણ વ્યવસ્થિત થાય છે, વાસરું પાડરું જે જન્મ લે છે તે પણ એકદમ વ્યવસ્થિત હોય છે. દૂધ પેટમાં કંઈ પ્રોબ્લેમ છે તો તેની અંદર પણ ઘણો બધો વધારો, કોઈને દૂધમાં જરૂર હોય, કોઈને ફેટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને ઘણા બધા લોકો વાપરે છે. અત્યારે જોઈએ તો જૂના લોકો લગભગ મારી પાસે છે કે ભાઈ પેટવેટ આજે કન્ટિન્યુ જે કાંઈ મારું જે કામ છે કે સવારથી સાંજ સુધીનું જે ઓફિસેથી કામ હોય છે તે કામની અંદર 70% કામ એક પ્રોડક્ટ ઉપર અત્યારે હાલની તકમાં મારું ચાલે છે, તે છે પેટવેટ પ્રોડક્ટ, જે તમે સ્કિન ઉપર જોઈ શકો છો. પશુ માટે બેસ્ટ પ્રોડક્ટ છે. અને આજે ઘરે ઘરે લગભગ પશુમાં પણ એટલા બધા પ્રોબ્લેમ છે કે લોકો થાકી અને પશુ કાઢી નાખ્યા છે કે ભાઈ આપણે જોઈએ છીએ તે દૂધ, આપણે જે કાંઈ દૂધ, છાશ, ઘીની જરૂર છે તે આપણે બહારથી લઈ લઈશું, પશુ નથી રાખવા. તો તેવા લોકો પણ ખાસ, અને જે લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે તેના માટે ખાસ મિત્રો પેટવેટ પાવડરમાં એટલી બધી તાકાત છે કે જે પશુથી લોકો કંટાળી ગયા છે અને પશુ રાખવાના બંધ થઈ ગયા છે તેવા લોકો તો લગભગ ઓછા છે. પણ એના કરતાં મારા ખ્યાલ પ્રમાણે રિઝલ્ટવાળા લોકો મારી પાસે વધારે છે કે જે લોકોએ વાપર્યું અને પેટવેટની અંદર બેસ્ટ રિઝલ્ટ મેળવ્યું છે. અને આમ જોઈએ તો લગભગ ગામડે ગામડે આપણે અત્યારે સર્વે કરીએ તો પહેલાં કરતાં પશુની અંદર ઘણો બધો ઘટાડો છે. તો શું કામ એ લોકોને શા માટે કરવું પડ્યું છે? તે કંટાળીને લોકોએ પશુ કાઢી નાખ્યા છે. તો તેવું નહીં બને મિત્રો. અને પશુમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય
તો પાવડર બેસ્ટ છે. તમે સવાર સાંજ એક ચમચી પશુને આપો, જેથી કરીને તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. અને વાત કરીએ તો થોડીક આપણે બાયોફિટની વાત કરી, પછી હેલ્થ કેર માટે વાત કરી અને પશુ આહારની વાત કરી કે જે પશુને જરૂર છે તે પણ કંપનીએ ધ્યાનમાં રાખી અને ન્યુટ્રિશનની રીતમાં બને એવું છે કે પશુને પણ કોઈ આડઅસર નહીં કરે. તે પણ એક પશુને પોતાની બોડી સાચવવા માટેનો સંપૂર્ણ ખોરાક છે. હવે આપણે જોઈએ તો ઘણા બધા લોકોને કાંઈ સ્કિન પ્રોબ્લેમ છે કે જે સાંભળીને લગતા. જો હવે દાખલા તરીકે અત્યારે શિયાળો આવી ગયો છે, તો શિયાળાની અંદર આપણે ભૂર પવન આવવાનો શરૂઆત થાય એટલે લોકોને ક્રીમ ગોતવાનું ચાલુ થઈ જાય. કોઈ પણ જગ્યાએથી ક્રીમ, કેમિકલ બેઝ ક્રીમ આપણે ગમે ત્યાંથી લઈને ચાલુ કરી દેવાના છે. તો વેસેલિનના રૂપમાં ઘણા બધા અત્યારે તો માર્કેટની અંદર ક્રીમ મળે છે અને લોકો અલગ અલગ જગ્યાએથી લઈ અને વાપરતા હોય છે. તો આપણે કંપનીએ સ્કિન કેરમાં પણ એટલી બધી બેસ્ટ પ્રોડક્ટ બનાવી છે કે સ્કિનની ઉપર જે કાંઈ વિટામિન થેરાપીમાં એટલી બધી મસ્ત અને જોઈએ તો એક પ્રોડક્ટ એવી સ્કિનને ધ્યાનમાં લઈને બનાવી છે કે કોઈ પેટ્રોલિયમ બેઝ અંદર એડ નથી કરેલું અને સંપૂર્ણ નેચરલ આપણી ત્વચાની સંભાળ રાખે તેવી ત્વચા માટે સ્કિન કેર પણ તૈયાર કરી છે કે પૂરા મનુષ્ય બોડીની અંદર સ્કિનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ, ખીલ, ખરજવા, ધાધર, કાળા દાગ, ખીલના દાગ, કોઈ પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય. અને અત્યારે જે આપણે શિયાળાની અંદર જોઈએ ને કે વેસેલિન, તેની જગ્યાએ આપણે બોડી લોશન પણ કંપનીએ સરસ મજાનું તૈયાર કર્યું છે કે સુગંધ પણ બેસ્ટ છે અને રિઝલ્ટ પણ બેસ્ટ છે અને સંપૂર્ણ ઓર્ગેનિક કે જે કાંઈ મનુષ્ય બોડીને જે કાંઈ બહારથી કેમિકલ ઝેર લાવવું પડે છે પોતાના બોડીની અંદર કાંઈ પણ જાતનું નુકસાન ન થાય અને વ્યવસ્થિત મનુષ્ય જીવન જીવી શકે તેટલું બધું ધ્યાનમાં રાખી અને ઘણી બધી રેન્જની અંદર કંપનીએ પ્રોડક્ટ તૈયાર કરી છે. તો કોઈ પણ લોકોને જરૂર હોય અને કોઈ પણ કેટેગરીમાં હોમ કેર, પર્સનલ કેર, બ્યુટી કેર, એગ્રીકલ્ચર, પશુપાલન, બાયોફિટ રેન્જની અંદરમાં લગભગ અત્યારે આપણે શિયાળામાં ખાસ જરૂર હોય મિત્રો, ખેડૂત મિત્રો ખાસ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાક આપણે અત્યારે લગાવવામાં આવે એ પાકની અંદર કાંઈ પણ પ્રોડક્ટની જરૂર હોય તો પણ સ્ક્રીન ઉપર આપણો નંબર આપેલો છે, તેની અંદરથી કોલ મેસેજ કરી અને વધારે માહિતી મેળવી હોય તો મેળવી શકે છે અને કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરી શકે છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. ફરી જ મળીએ આવા ન્યૂ વિડીયો સાથે ન્યૂ વિડીયોમાં. ધન્યવાદ.